અને આગળ વાત કરીએ જૂનાગઢમાં ખરાબ રોડ રસ્તાને લઈ સ્થાનિકોમાં હવે રોષ જોવા મળ્યો છે। ગણેશનગર વિસ્તારમાં રસ્તાની સમસ્યાથી લોકો ત્રાહિમામ પુકારી ગયા છે। લોકો જાત મહેનતે રસ્તો સરખો કરવા માટે મેદાને ઉતર્યા છે। ભૂગર્ભ ગટરના કામ 4 મહિનાથી ચાલી રહ્યા છે। 4 મહિના થઈ ગયા, હજુ સુધી કામ પૂર્ણ નથી થયા, જેના કારણે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ઉબડ-ખાબડ રોડથી અનેક જગ્યાએ રસ્તાઓ પર અકસ્માત સર્જાય છે। લોકો અકસ્માતનો ભોગ બને છે। 5 વર્ષમાં 2 મેયર બન્યા, પણ સમસ્યાનો નિકાલ આજ દિન સુધી ના આવ્યો, જેનાથી હવે સ્થાનિકો છે એ ત્રાહિમામ પુકારી ગયા છે। રોષે ભરાયેલા સ્થાનિકો તમે જોઈ રહ્યા છો દ્રશ્યોમાં રોડ ઉપર આવી ગયા છે અને રોષ વ્યક્ત કરી રહ્યા છે। 4 મહિનાથી અમે હેરાન થાય છે। અમારા છોકરાનો છોકરો બીમાર થઈ ગયો તો અમે વંડો ઠેકાવી અને સેને બાયને અને છોકરાને બાયણે કાઢ્યો। પછી 108 હલવાઈ ગઈ હતી અહીંયા। તો અમારા ગણેશનગર હવે આખી ઉપાડીને બાયણે કાઢી। એ બાયની ગંભીર હાલત થઈ ગઈ હતી। એ બાયને પછી છે ને ટીંગા ટોળી કરીને બાયને લઈ ગયા। હવે અમારે જીવવું કેમ રહેવું અમારે? પછી ધોરે દે પાણી એમને છે ને એમને ચાલુ થતું ગટરનું પાણી ત્યાં જ્યારે કામ ચાલુ કર્યું એટલે અમે એ લોકોને એમ કહે કે ભાઈ તમે કામ ચાલુ ભલે કરો, પણ પાછું વ્યવસ્થિત રીતના કરીને વજન પાછા બીજેથી તમારે કામ કરવું તો પાછી ચાલુ કરી દો કામ, બરોબર। હવે આવી રીતના રોડ અને ઢગલા કરીને વયા જાય છે। અહીંયા નથી કચરા પેટી આવતી, શાકભાજી વાળા આવતા, પછી કાંઈ પણ આવો અકસ્માત થયો હોય તો અમારે 108 આવી હતી પણ એ હલવાઈ ગઈ હતી। તો આના માટે શું કરવું? ને અમે જે અહીંયા કામ કરતા હોય એને અમે કહીએ તો એ નગરપાલિકાએ જાય તો એ કે અમે કોન્ટ્રાક્ટર નાખીએ। તો અમારે જવું તો કેની પાસે જવું? તંત્ર અને સરકાર એવું માને છે કે આ વિસ્તારમાં કોઈ માણસ નથી રહેતા, જાનવરો રહે છે। એવી પરિસ્થિતિ અત્યારે જે આ તંત્રએ જે કરેલી છે અને સરકારે જે કરેલી છે, એમાં અમારા આ જે વોર્ડ નંબર 9 નો જે વિસ્તાર છે એમાં 2 વખત મેયર દેવા છતાં 2 વખત અમે આ ભાજપ સરકારને મત આપી અને મેયર બનાવેલા છે। એ છતાં પણ આજની તારીખ સુધી અહીંયા જે અમે વિસ્તારમાં જે લોકો રહે છે, ગરીબ પરિસ્થિતિમાં જે લોકો રહે છે, આ લોકોને જે સરકારથી કે તંત્રથી કોઈ પણ જાતની સુવિધા મળતી નથી।